નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત મિત્રો, આજે આપણે આપણી ખેતીને માટે, આપણી ખેતીની વ્યવસ્થાને માટે, આપણા કૃષિ જીવનને માટે, આપણી સમગ્ર રાષ્ટ્રીય વ્યવસ્થા જેના ઉપર ઊભી છે એ આપણા કૃષિ વ્યવસાય માટે જેમણે ખૂબ પ્રયાસો કર્યા છે, ખૂબ મહેનત કરી છે, પોતાની જિંદગીનું પૂરેપૂરું દાન જેમણે આપણા કૃષિ અનુસંધાન માટે કર્યું છે, એવા મહાપુરુષોને ભારત સરકારે ભારત રત્ન અર્પિત કરી અને એમનું સન્માન જ્યારે કરે છે ત્યારે એ મહાનુભાવો પૈકી બે મહાપુરુષો ચૌધરી ચરણસિંહજી અને MS સ્વામીનાથન, આ બંનેને પણ જ્યારે ભારત રત્ન આપવાની જાહેરાત સરકારે કરી છે ત્યારે એમના જીવન ચરિત્ર પર, એમના યોગદાન પર થોડી એમથી સામાન્ય ચર્ચાઓ એક ખેડૂત તરીકે આપણે કરવી જોઈએ એવું માની અને આજે આપણે એના પર ચર્ચા કરશું. ચૌધરી ચરણસિંહ અને MS સ્વામીનાથન એટલે કે મકોમ્બુ સાંબાશિવા સ્વામીનાથન, આ બંને ચરિત્રોનું ચરિત્ર વિવરણ એકી સાથે એક વિડીયોમાં કરી શકવું શક્ય નથી. જેમણે પોતાની જિંદગીના 70 વર્ષ, 60 વર્ષ કે 50 વર્ષ ખેડૂતોને માટે ખર્ચા છે, એમને આપણે 10 મિનિટ, 15 મિનિટ કે 20 મિનિટના વિડીયો મારફત સમાવી ન શકીએ. એના પર પુસ્તકો લખાય તો પણ માહિતી અધૂરી રહે છે. પણ આપણા દરજ્જે આપણે કરી શકતા હોઈએ એમને સમજવા માટેનો જે કોઈ પ્રયાસ, એ પ્રયાસ આપણે કરવો છે. અને આપણે એટલા માટે કરવો છે કે એમણે આપણી ખેતીને, આજે આપણને આપણી ખેતી જે રૂપમાં દેખાય છે, અગર તો આપણે જે રૂપમાં આ ખેતી સાથે સંકળાયેલા છીએ અને ખેતીનો જે એક દરજ્જો, એનું જે એક પગથિયું આપણે જે ચડ્યા છીએ રાષ્ટ્રીય દરજ્જે, એની પાછળ જેમનો અથાગ પરિશ્રમ છે એવા મહાપુરુષો પૈકી એક સ્વામીનાથન સાહેબના જીવન પર આપણે થોડી માહિતી મેળવવાનો પ્રયાસ કરશું મિત્રો. તો આ વિડીયોમાં આપ સૌ બન્યા રહેજો. UPSC પાસ કરી અને IPS કેડરમાં ચયનિત થયા પછી પણ એમણે IPS એટલે કે એક પોલીસ અધિકારી તરીકે કામ કરવાને બદલે ભારતની ખેતી માટે કામ કરવાનો નિર્ણય કર્યો. એમની જે દ્રષ્ટિ છે, એમની જે બુદ્ધિશક્તિ છે, એમની જે ચેતના છે એ વૈજ્ઞાનિક ચેતના હતી. સાથોસાથ વ્યવસ્થાપક ચેતના તો ભરપૂર હતી, પણ વૈજ્ઞાનિક ચેતના એ એમની અગ્રીમ ચેતના હતી. અને એમણે પોતાની વૈજ્ઞાનિક ચેતનાના આધારે બહુ મોટું યોગદાન આપ્યું છે. એમણે જુદી જુદી યુનિવર્સિટીઓમાં એગ્રીકલ્ચર ભણાવવાની શરૂઆતની સાથે સાથે ભારતીય કૃષિ સંશોધન સંસ્થાનમાં એક વૈજ્ઞાનિક તરીકે 60ના દશકમાં એ જોડાયા. કૃષિ સંશોધન વિભાગમાં જોડાય અને એમણે સમગ્ર રાષ્ટ્રની કૃષિ પરિસ્થિતિનો જે અભ્યાસ કર્યો, એ અભ્યાસ અને એ અભ્યાસના આધારે એમણે જે તારણો પોતાના દિમાગમાં સેટ કર્યા, એ તારણો એવા હતા કે ભારતનો ખેડૂત મહેનત દુનિયામાં સૌથી વધારે કરનારો ખેડૂત છે, અને છતાં પણ ભારતનો ખેડૂત દુનિયામાં સૌથી વધારે પીડિત ખેડૂત છે. અને એના કારણો શું છે?
તો એના કારણોની એમને જે તપાસ કરતા કરતા માહિતી મળી, એ માહિતી એવી હતી કે ભારતના ખેડૂત પાસે બિયારણ, ભારતના ખેડૂત પાસે જે જમીનો છે એ જમીન, ભારતના ખેડૂત પાસે જે સિંચાઈની વ્યવસ્થા છે એ વ્યવસ્થા, ભારતના ખેડૂત પાસે વેચાણ માટેની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા, આ તમામ વ્યવસ્થાઓને પાયામાંથી સુધારવાની જરૂર છે. હવે જ્યારે પાયામાંથી વ્યવસ્થાઓ સુધારવાની જરૂર છે ત્યારે શરૂઆત ક્યાંથી કરવી જોઈએ? તો એમણે શરૂઆત બિયારણ અને ખાતરથી કરી છે. જે કોઈ પાકો, મહત્તમ પાકો લેવાતા હતા આપણે ત્યાં, અને જેની મહત્તમ આપણી ત્યાં જરૂરિયાત હતી એવા જે પાકો હતા, ઘઉં, ચોખા, મકાઈ અને ઘાસચારાના પાકો, આ પાકોમાં સુધરેલા બિયારણો મહત્તમમાં મહત્તમ ખેડૂત સુધી કેવી રીતે પહોંચે અને સુધરેલા જે બિયારણો છે એનું પણ સંકલીકરણ કરીને પણ વિશેષ ઉત્પાદન આપતી નવી જાતો કેવી રીતે તૈયાર કરી શકાય, એને માટે એમણે પ્રયાસો કર્યા. અને એક વૈજ્ઞાનિક હોવા છતાં પણ માત્ર ને માત્ર યુનિવર્સિટીની લેબોરેટરીમાં રહીને કામ કરવાને બદલે એમણે સતત ખેડૂતોના ખેતર સાથે પોતાનું જોડાણ જાળવી રાખ્યું. કોઈ પણ નવા બિયારણો કે કોઈ પણ નવા સંશોધિત બિયારણો એ જ્યારે પ્રયોગમાં લાવે છે ત્યારે માત્ર યુનિવર્સિટીમાં પ્રયોગમાં નહોતા લાવતા, પણ ખેડૂતોના ખેતર સુધી જાય, જુદા જુદા વિસ્તારોના ખેડૂતો સુધી જાય અને એમને પ્રયોગાત્મક રૂપમાં પ્રયોગ કરવા માટે બિયારણો આપે, ખેડૂત એનો પ્રયોગ કરે, પરંપરાગત જે બિયારણો ખેડૂતો વાવતા હોય એની સાથે સરખામણી કરતા શીખવાડે ખેડૂતને, અને ઉત્પાદનની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં બાકીના જે કાંઈ ફેરફારો સૂચવવા જોગ એમને લાગતા હોય એ ફેરફારો સૂચવે, અને ખેડૂત પોતે પોતાના ખેતર પર ઉત્પાદનમાં કેટલી વૃદ્ધિ લઈ શકે છે એના આંકડાઓ એકઠા કરે. અને આ પ્રયાસ એમણે શરૂઆતમાં 2 વર્ષ દરમિયાન કર્યો. એ જ દરમિયાન આપણા ભારતનું અનાજનું ઉત્પાદન 1.25 કરોડમાંથી સીધું 2.5 કરોડ ટને પહોંચાડ્યું. 2 વર્ષમાં, એટલે કે 2 સિઝનમાં એમણે ઘઉં અને ચોખાના ઉત્પાદનને 1.25 કરોડ ટનથી લઈ અને 2.5 કરોડ ટન સુધી પહોંચાડ્યું. અને એ પહોંચાડવા પાછળનું એમનું જે કાર્યબળ હતું એ માત્ર લેબોરેટરી આધારિત નહોતું, પણ વ્યવહારિક રૂપમાં સીધું ખેડૂતના ખેતર સાથે જોડાય અને એમણે આ પરિણામ મેળવ્યું હતું. ત્યારબાદ એમણે નવી સંકરિત જાતો યુનિવર્સિટી સંશોધન કેન્દ્રોમાં સંશોધિત કરી અને ખેડૂતો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો. સરકાર જ્યાં જ્યાં મદદરૂપ થઈ શકતી હોય, જેવા રૂપમાં મદદરૂપ થઈ શકતી હોય એ પ્રમાણે સરકારની જે એફિશિયન્સી, સરકારની જે કાર્યક્ષમતા છે એ કાર્યક્ષમતામાં પણ સતત સુધારો થતો રહે એના માટે સરકાર સાથે પણ એમણે સતત વાર્તાલાપ, સરકાર સાથે પણ એમનું સતત જોડાણ અને ખેડૂતો સાથે પણ એમનું સતત જોડાણ, જેના પરિણામે 10 થી 15 વર્ષમાં આપણો દેશ જે મોટા ભાગના ખાદ્યાન્નો વિદેશથી આયાત કરવા પર નિર્ભર હતો એની જગ્યાએ આત્મનિર્ભર બની ગયો. આ જે આત્મનિર્ભર બનવાની જે આપણી પ્રક્રિયા છે એ પ્રક્રિયાને આપણે હરિત ક્રાંતિ એટલે કે લીલી ક્રાંતિ, ગ્રીન રિવોલ્યુશનના નામથી અત્યારે આપણે ઓળખીએ છીએ. આ જે હરિત ક્રાંતિ છે એ હરિત ક્રાંતિમાં સૌથી આગળ અને સૌથી વધારે અને સૌથી કઠોર પરિશ્રમ કરનાર ચરિત્ર એટલે આપણા સ્વામિનાથન સાહેબ. ત્યારબાદ સ્વામિનાથન સાહેબ યોજના આયોગમાં એટલે કે આયોજન પંચમાં આવ્યા. આયોજન પંચમાં સરકારે એમની નિમણૂક કરી અને આયોજન પંચમાં એ 1980 થી 1982 2 વર્ષ દરમિયાન રહ્યા. એ દરમિયાન આપણે જે અત્યારે ધિરાણ મેળવીએ છીએ ખેડૂત તરીકે, એ ધિરાણ આપનારી જે સંયુક્ત સંસ્થા જે તે વખતે હતી એ માત્ર ને માત્ર રિઝર્વ બેંક હતી. તો રિઝર્વ બેંકને બદલે સમગ્ર દેશમાં ખેડૂતોના કૃષિ ધિરાણ માટે જે અલગથી બેંક હોવી જોઈએ એવો વિચાર આપનાર જે મહાપુરુષ હતા એ હતા ચૌધરી ચરણસિંહ. અને ચૌધરી ચરણસિંહ એ વખતે પ્રધાનમંડળમાં પણ હતા અને ત્યારબાદ તેઓ વડાપ્રધાન થયા. અને વડાપ્રધાન થયા ત્યારે એમણે નાબાર્ડ નામની જે રાષ્ટ્રીય કૃષિ બેંક શરૂ કરી. એ કૃષિ બેંક જે શરૂ થઈ એની સાથે
MS સ્વામીનાથનનું સીધે સીધું જોડાણ હતું. MS સ્વામીનાથન જે તે વખતે આયોજન પંચમાં એક સભ્ય તરીકે હતા. એટલે ચૌધરી ચરણસિંહજી અને MS સ્વામીનાથન આ જે બંને મહાપુરુષોને અત્યારે રાષ્ટ્રીય કક્ષાનો આપણો સૌથી મોટો એવોર્ડ એટલે કે ભારત રત્ન જે આપવામાં આવ્યો છે એ આ બંને મહાનુભાવો આપણા કૃષિ આગેવાનો હતા. MS સ્વામીનાથન સાહેબ ત્યાર પછી પણ એટલા જ સક્રિય હતા જેટલા એ આગળના સમયમાં સક્રિય હતા. વર્ષ 2004માં ભારત સરકારે એક કૃષિ સમિતિની નિમણૂક કરી અને એ કૃષિ સમિતિ જે બની એ સમિતિના અધ્યક્ષ તરીકે ડોક્ટર સ્વામીનાથન સાહેબ હતા અને 2 વર્ષ દરમિયાન સંશોધનો કરી, મુલાકાતો કરી અને વ્યવસ્થાઓની ચકાસણી કરી અને એમણે જે રિપોર્ટ કેન્દ્ર સરકારની સામે રજૂ કર્યા ખેડૂત અને ખેતીની સ્થિતિ સુધારવા માટેના, એ રિપોર્ટ બહુ અગત્યના છે આપણા ખેડૂતો માટે. અને એ રિપોર્ટમાં MSP એટલે આ MSP શબ્દ આપણે આંદોલન દરમિયાન કેટલાક ખેડૂતોએ સાંભળ્યો. રાષ્ટ્રીય આંદોલન જે 21-22 દરમિયાન દિલ્હીના દરવાજે ચાલતું હતું એ આંદોલન દરમિયાન MSP એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ શબ્દ જે આપણે સાંભળ્યો છે એને માટે ખૂબ પ્રયાસો કોઈએ સંશોધન પૂર્વક કર્યા હોય તો MS સ્વામીનાથન કમિટીએ કર્યા. સ્વામીનાથન સાહેબને ભારત રત્ન આપવામાં આવ્યો, ચૌધરી ચરણસિંહજીને ભારત રત્ન આપવામાં આવ્યો. આ ખૂબ આનંદની વાત છે આપણા માટે કે ખેતી માટે કામ કરનારા લોકોને, ખેડૂત માટે કામ કરનારા લોકોને સરકાર દેશના સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માનથી સન્માનિત કરે છે, સર્વોચ્ચ રાષ્ટ્રીય પ્રતિષ્ઠાથી પ્રતિષ્ઠિત કરે છે. પણ સાથે સાથે એક બાબત જે સરકાર છોડી રહી છે એ છે MS સ્વામીનાથન સાહેબે કરેલી ભલામણોના અમલથી દૂર ભાગવું. સ્વામીનાથન સાહેબે ખેડૂતને કેવા હિસાબથી ભાવ મળવો જોઈએ, કેવા રૂપમાં ભાવ મળવો જોઈએ અને ખેડૂતના ભાવ બાંધણાને કેવી રીતે કાનૂની સપોર્ટ મળવો જોઈએ, કેવી રીતે કાનૂની આધાર મળવો જોઈએ, એના માટેની જે સ્પષ્ટતાઓ કરેલી છે એનો અમલ સરકારે હજી નથી કર્યો અને સરકારની દાનત પણ નથી અને કરવાની. ત્યારે આપણને આ વાતનું દુઃખ પણ થાય છે. એવું નથી મિત્રો કે માત્ર ને માત્ર આ સરકાર જ આવું કરે છે. સ્વામીનાથન સાહેબે જે ભલામણો કરી છે એમની જે કમિટીનો કાર્યકાળ છે એ 2004 થી 2006 દરમિયાનનો છે. હવે 2004 થી 2006 દરમિયાન કેન્દ્રમાં સરકાર બદલાઈ જાય છે. 4 સુધી આદરણીય અટલ બિહારી વાજપેયીજીના અધ્યક્ષપણા નીચે કેન્દ્રમાં સરકાર હતી. ત્યારબાદ ડોક્ટર મનમોહનસિંહની આગેવાની નીચે કેન્દ્રમાં 2 ટર્મ માટે કોંગ્રેસની સરકાર હતી અને એ વખતે આ સમિતિનો રિપોર્ટ આવી ગયેલો હતો. આવી ગયેલો જે રિપોર્ટ હતો એમાં કેટલાક નાના નાના મુદ્દાઓ સ્વામીનાથન કમિટીએ જે ભલામણો કરેલી હતી એનો અમલ સરકારે કર્યો. બાકીના જે મહત્વના મુદ્દાઓ હતા એનો અમલ એ 10 વર્ષ દરમિયાન કોંગ્રેસની સરકારે પણ નહોતો કર્યો અને એ જે નહોતો કર્યો એ દરમિયાન ભાજપના નેતાઓ સતત કોંગ્રેસની સરકાર પર આ મુદ્દે દબાણ કરતા રહ્યા હતા અને છેલ્લે 2014ની લોકસભાની ચૂંટણીઓ વખતે ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરામાં આ વચન આપણને એટલે કે દેશના ખેડૂતોને આપ્યું હતું કે ભાવ સંબંધી જે કોઈ બાબતો છે ડોક્ટર સ્વામીનાથન કમિટીએ જે ભલામણો કરેલી છે એનો અમલ અમે જો સત્તામાં આવશું તો કરશું. પણ સત્તામાં આવ્યા એટલે તરત જ સરકારની પોલિસીઓ જે હતી એ જ પ્રમાણે ચાલવા લાગી. સરકારની જે નિયત હતી એ નિયત જે આગળની સરકારોની હતી એની સાથે જોડાઈ ગઈ. 2015-16માં એના પર એક કોર્ટ કાર્યવાહી ચાલતી હતી. એમાં કેન્દ્ર સરકારે સોગંદનામાથી કોર્ટને એવું જણાવ્યું કે MS સ્વામીનાથનની ભલામણ પ્રમાણે ખેડૂતોને ભાવ બાંધણું આપી શકવાની સરકાર પાસે જોગવાઈ નથી. અને આજે પણ આપણને MS સ્વામીનાથન સાહેબની ભલામણ પ્રમાણેના
ભાવ મળતા નથી અને એ ભાવને કાનૂની રૂપ પણ આપવામાં આવ્યું નથી. હવે જ્યારે કોંગ્રેસની કેન્દ્રમાં સરકાર હતી ત્યારે જે લોકો અવાજો કરતા હતા, દેકારો કરતા હતા, રોડ પર આવતા હતા, એ લોકો જ્યારે સરકારમાં બેઠા છે ત્યારે કોંગ્રેસ છે એ દેકારો કરે છે, કોંગ્રેસ અવાજ કરે છે કે સરકાર આ ભલામણોનો અમલ નથી કરતી. આખરે આપણા માટે તો બંને પક્ષો અને બંને પક્ષોની નીતિ સમાન ધોરણે ચાલી આવે છે. કોંગ્રેસે પણ આપણા માટે જે કરવાનું હતું એ નથી કર્યું અને અત્યારે ભાજપ પણ કેન્દ્રમાં છે છતાં આપણા માટે જે કરવાનું છે એ નથી કર્યું. કોઈ પણની વાતમાં આપણે આવી જવાની જરૂર નથી મિત્રો. કોઈ પણ પક્ષ જ્યારે સત્તા પર આવે છે ત્યારે ખેડૂત, ખેતી અને ખેતરની વ્યવસ્થા આને સાઇડલાઇન કરી દે છે અને એને સાઇડલાઇન કરી દેવા માટેના જે કારણો છે એ કારણોમાં સૌથી મોટું કારણ કોઈ પણ હોય તો એ આપણું ખેડૂત તરીકેનું સંગઠન છે. આપ સૌને ખ્યાલ છે કે એક વર્ષને એક મહિનો પૂરા 13 મહિના સુધી પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ આ સમગ્ર વિસ્તારના ખેડૂતો 13 મહિના સુધી તમામ ઋતુઓની આત્યંતિકતાનો સામનો કરી અને દિલ્હીની સરહદ પર બેઠા. પણ આપણે ગુજરાતના ખેડૂતો એ વખતે સરકારની સાથે હતા. આપણે એવું કહેતા હતા કે ખેડૂતો નથી, એ વેપારીઓ છે. અરે ભાઈ, ખેડૂતો છે કે વેપારીઓ છે, વાત તો ખેડૂતોના હિતની કરે છે. કમસે કમ એના સહકારમાં આપણે દિલ્હી ન જઈ શક્યા તો કઈ નહીં, પણ સોશિયલ મીડિયા પર આપણે એમની ઝુંબેશને જો સપોર્ટ કર્યો હોત તો જે તે વખતે સરકારને જેમ ત્રણેય કાનૂનો પાછા લેવા પડ્યા હતા એવી જ રીતે એમએસપી પર એ વખતે સરકારે નિર્ણય કરવો પડે. કારણ કે સરકારના માથા પર એ વખતે ઉત્તર પ્રદેશ રાજ્ય વિધાનસભાની ચૂંટણી જીતવાની ચિંતા હતી અને એ ચૂંટણી જીતવાની જે ચિંતા હતી એ ચિંતાને લઈને જે કાયદાઓ પાછા ખેંચવાનો સરકારને નિર્ણય કરવો પડ્યો હતો એ જ ચિંતાને લઈને સમગ્ર દેશના ખેડૂતોનો જો સપોર્ટ હોત, જો મોટો આધાર હોત એ આંદોલનની સાથે, તો આપણી એમએસપી અચૂક નક્કી થઈ ગઈ હોત. આપણી મિનિમમ સપોર્ટ પ્રાઇસ એટલે કે ઓછામાં ઓછી દરેક વસ્તુની કિંમત નક્કી થઈ હોત અને નક્કી કરવા માટેનો જે આધાર સ્વામીનાથન સાહેબે આપ્યો હતો એ આધારે નક્કી થઈ હોત. હવે જોવાનું એ છે કે સ્વામીનાથન સાહેબે કયો આધાર આપ્યો હતો આપણા ભાવ નક્કી કરવાનો. તો સ્વામીનાથન સાહેબે આપણા જે ભાવ નક્કી કરવાનો આધાર આપ્યો હતો એ આધાર એવો હતો કે ખેડૂતની જમીન, ખેડૂતના પરિવારના તમામ સભ્યો, ખેડૂતના બાકીના સાધનો, આ તમામ ચીજ વસ્તુઓ જે ખેતીની સાથે જોડાયેલી છે અને એની જે આખી પદ્ધતિ છે એ પદ્ધતિમાં જમીનની કિંમત, એના સાધનોની કિંમત અને એના પરિશ્રમની કિંમત આ બધું જોડી અને જે ઉત્પાદન ખેડૂત લે છે એ ઉત્પાદનમાં એને એક ખર્ચ તરીકે સામેલ કરી અને જે ભાવથી ખેડૂતને માલ પાકે, માનો કે ઘઉં છે, ચોખા છે, મકાઈ છે, શેરડી છે, કપાસ છે, ડુંગળી છે કે લસણ છે, આ દરેક પાકની પાછળ જે ખર્ચ થાય છે એ ખર્ચમાં ખેડૂતના પરિવારની મહેનત, ખેડૂતની જમીનનું ભાડું, ખેડૂતના સાધનોનું ભાડું, આ બધું ગણી અને જે આંકડો આવે એનાથી 1.5 ગણી રકમ ખેડૂતને એના ભાવના રૂપમાં મળવી જોઈએ અને એને એક કાનૂની રૂપ મળવું જોઈએ કે ખેડૂત પોતાનો માલ માર્કેટમાં લઈને જાય ત્યારે એનાથી ઓછા પૈસામાં એની માંગણી ન થઈ શકે. આનું નામ કાનૂની સ્વરૂપ. હવે આ વાત જે છે એ વાતનો અમલ કરવાની આપણને ખાતરી આપી અને અત્યારે જે સત્તામાં લોકો બેઠા છે એ લોકો આપણને એમએસપી ના મુદ્દે કાન પકડાવે છે. કેવી રીતે કાન પકડાવે છે? આપણા દેશની અંદર કુલ 21 એગ્રીકલ્ચર પાક, 21 ખેત જણસોને સરકાર ખરીદવા માટે એક ભાવ નક્કી કરે છે દર વર્ષે, પણ એમાંથી માત્ર 2 થી 3 ચીજ વસ્તુઓ ખરીદે છે અને એ પણ ખેડૂતો જે પકવે છે એના 10% જ ખરીદે છે. જે ખરીદે છે એમાં સૌથી વધારે હિસ્સો છે ઘઉં અને ચોખાનો અને ઘઉં અને ચોખા સરકાર જે ખરીદે છે એ પણ એમએસપી
જે એમએસપી થી ખરીદે છે એ સ્વામીનાથન કમિટીની ભલામણો પ્રમાણે નથી, પણ સરકારની અનુકૂળતાઓ પ્રમાણેની હોય છે. અને સરકાર આ બે વસ્તુઓ એટલા માટે ખરીદે છે કે એને પીડીએસ સિસ્ટમ એટલે કે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, જાહેર વિતરણ વ્યવસ્થામાં આ બે વસ્તુઓ લોકો સુધી પહોંચાડવી છે. ઘઉં અને ચોખાને ખેડૂતો પાસેથી ખરીદી અને દેશના નાગરિકોને રેશનની દુકાન પરથી આપવાના છે, એટલા માટે સરકાર ખરીદે છે. હવે સરકારને જે આપવાના છે એ આપણા કુલ ઉત્પાદનના 15 થી 20% વચ્ચે છે, અને એટલે સરકાર એટલું જ ખરીદે છે. બાકીનું જે છે એ આપણી પાસે રહી જાય છે, ખેડૂત પાસે, અને એ જે રહી ગયેલો આપણો માલ છે એ માલને આપણે માર્કેટમાં જ્યારે યાર્ડમાં લઈ જઈએ છીએ ત્યારે વેપારીઓને લાગે એ પ્રમાણે એના પર બોલી થાય છે, અને એ પ્રમાણે આપણે એને વેચવો પડે છે. તો આ જે આખું આપણું ખેતીનું માળખું છે એ માળખામાં સૌથી વધારે મહેનત કરનારા ખૂબ બધા લોકો છે, અને એ પૈકીના બે મહાપુરુષો ચૌધરી ચરણસિંહજી અને MS સ્વામીનાથન સાહેબને રાષ્ટ્રીય એવોર્ડ આપવાની, રાષ્ટ્રીય પ્રતિષ્ઠા આપવાની સરકારે જે આજે પહેલ કરી છે એ પહેલને આપણે આવકારીએ છીએ. પણ એની સાથે સાથે સરકારે બાકીનું જે કંઈ કરવાનું હતું, આ મહાપુરુષોની સમજણ પ્રમાણે, આ મહાપુરુષોની અપેક્ષા પ્રમાણે, એ પણ સરકાર જ્યાં સુધી ન કરે ત્યાં સુધી એમને આપેલા આ પ્રતિષ્ઠાની કોઈ કિંમત ખેતીવાડી માટે રહેતી નથી. મિત્રો, આજના દિવસે આપણે આ જે વિડીયો બનાવી રહ્યા છીએ મિત્રો, એ વિડીયો ખૂબ લાંબો થઈ ગયો છે, પણ ચરિત્રો જેટલા વિરાટ છે કે એને 2 મિનિટ કે 5 મિનિટમાં આપણે સમાવી શકતા નથી. આજે માત્ર એક જ મહાપુરુષ પર આપણે ચર્ચા કરી છે. આગામી દિવસોમાં આપણે ચૌધરી ચરણસિંહનું જે યોગદાન છે ખેતીવાડી માટે, ચૌધરી ચરણસિંહજીનું જે યોગદાન છે રાષ્ટ્રીય વ્યવસ્થામાં ખેતીનું મહત્વ વધારવા માટે, એના પર પણ એક વિસ્તૃત વિડીયો બનાવશું. તો આજનો આ વિડીયો આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવો આપણે સૌ પ્રયાસ કરશું. જય કિસાન, જય ભારત.